આંતરરાષ્ટ્રીય સ્તરે ધમધમતા સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સુરતમાં રહેત કૌશિક પેથાણી અને ધ્રુવ ડોબરિયા નામના 2 આરોપીની કરી ધરપકડ। આરોપીઓ વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી નિર્દોષ ભારતીય યુવાનોને મ્યાનમાર, લાઓસ અને કંબોડિયા જેવા દેશોમાં બંધક બનાવતા, બાદમાં તેમની પાસેથી બળજબરીપૂર્વક સાયબર ફ્રોડ જેવા ગુના કરાવતા। બંને આરોપીઓ સોશિયલ મીડિયા, વોટ્સએપ અને ટેલિગ્રામની મદદથી યુવાનોનો સંપર્ક કરતા। ટેલિગ્રામ ઉપર જ નકલી ઇન્ટરવ્યૂ અને ટાઈપિંગ ટેસ્ટ કરી યુવાનોને આઈટી કંપનીમાં ડેટા એન્ટ્રીની નોકરીનો વિશ્વાસ આપતા। એકવાર યુવાનો કંબોડિયા કે મ્યાનમાર પહોંચે એટલે આરોપીઓ તેમના પાસપોર્ટ અને મોબાઈલ ફોન છીનવી લેતા। કેમ્પસમાં કેદ કરી કલાકો સુધી યુવાનો પાસે ક્રિપ્ટોકરન્સી સ્કેમ અને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવતા। જો કોઈ યુવાન કામ કરવાનો ઇનકાર કરે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપીઓ અગાઉ દુબઈ, લાઓસ, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા દેશોમાં પણ આવી પ્રવૃત્તિ કરી ચૂક્યા છે। હાલ કંબોડિયામાં કડક કાર્યવાહી થતાં તેઓ હવે જોર્જિયા અને દક્ષિણ આફ્રિકામાં પોતાનું નેટવર્ક ફેલાવવાની તૈયારીમાં હતા। પોલીસે આરોપીઓ પાસેથી 2 આઈફોન પણ જપ્ત કર્યા છે, જેની મદદથી આગામી તપાસ હાથ ધરી છે।